લાગે છે આ ઉપર સંધી હારી આવી છે અને આ મને રાજવીરભાઈ કહેતા હતા કે આ આપણો બીજો પાક છે ને એ કપાનો કરવાનો કે છે. હા કપા વાવી દેવું એમાં શું વાંધો છે? આ બિયારણ છે ઓલું? ના ના ખાતર છે. હા ગઈકાલે નહોતું મોટા ભાઈ પાસે મગાવ્યું ઈ છે. હા હારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મને પગે લાગવાનું ભૂલવાડી દેવો બોલો. હા અમારા દેશ છે ને એને હંધું યાદ રહે, પગે લાગવાનું ભૂલી જાય પણ કાંઈ વાંધો નહીં. હા હું છે આજકાલ બહુ ઉજાગરા થાય છે કા? ઉજાગરા? ના રે ના, 10 વાગે એટલે હું તો ગોદડું ઓઢીને ઉય જ ગયો. આ આપણા ખેતરમાં ઓલી રમલી છે ને ઈ કાલે કહેતી હતી કે કાંઈ ઠેકાણા નથી તમારા દેરના, આખો દી આ ખેતરમાં મોબાઈલમાં લાગ્યા રહેશે. અરે પણ હવે આ ગૌરી એના બાપાના ઘરે છે તો વાત કરતો હોય એમાં શું ખોટી વાત છે? અને પણ ભાઈ થોડું વધારે પડતું તારું ફોનમાં રહી ગયું છે એવું લાગે છે, સાચી વાત છે? ના રે ના હશે મોટા ભાઈ, હાવ ખોટી વાત છે. હું વાત કરું પણ આમ સમય ભરવારી એમ, બાકી બીજું કઈ નહીં. ભલે ને ટ્રેક્ટર ભરાવાનું બાકી હોય, આ દાડિયા આમ તેમ રખડતા હોય, પછી છે ને બિયારણ નાખવા માટે પેલા માણા આવ્યા હતા ને ઈ બધા રાહ જોતા હતા કે ભવનભાઈ ફોનમાંથી નવરા પડે તો કાંઈ અમને હુજાડે. પણ જો એમની ભૂલને કારણે આપણું આ પાદરવાળું ખેતર છે ને એમાં તલ થઈ ગયા છે અને આ બાજુ મગફળીનો પાક થઈ ગયો છે, બે ઊંધું થઈ ગયું છે. ના ના એ ઊંધું નથી થયું, એ જાણી જોઈને જ મેં કર્યું છે. હા મેં ભાઈને પૂછ્યું તું કા ભાઈ તમને પૂછ્યું નહોતું? મને કીધું તું એને કે આ નજીક વાળું ખેતર છે ને ત્યાં મગફળી કરીએ ને તો બહુ સારું પડે એમ. ના ના તલ ને મગફળી ક્યાંથી? મગ ને તલ ઓલા ખેતરે, નજીકના ખેતરે મગફળી, એમ તો તારા ભાભી કે છે. ખરા જો આ મોટા ભાઈ તમે છે ને હરખી રીતે વાતને વાળી નથી શકતા. આ તમને કેટલી વાર કીધું છે કે હું પકડાઈ જાઉં તો તમારે મને બચાવી લેવાનો. હવે એ બધું પડતું મૂક અને આ ખાતર તું જલ્દી પોગ ને તો દાડિયા છે તો દાડિયા છાંટતા થાય ખેતરમાં. ના 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 દાડિયા આજે નથી, એ ભૂલથી ફોનમાં ને ફોનમાં મારે એને ભૂલથી કાલની તારીખ અપાઈ ગઈ હતી એટલે કાલના વારે આવવાના છે. આજે છે ને હું જઈને પાણી બરાબરનું છાંટી દઉં છું ને પાણી પાઈ દઉં છું. હવે છે ને ધ્યાન આપતા જાવ જરા. આમને આમ કરશો ને તો કેદી આપણો વારો આવશે તમે સમજો. હવે 1 ના 2 થયા છો. અરે સમજી જ ગયેલો છું. હવે શું આંધી માથાકૂટ મેલો. આ હું કહું છું આ ઓલું બિયારણ બધું હમું થઈ જાય ને પછી આ લોકોને કહેજો કે સીધા વાડી પર મોકલી દે તો હું ત્યાં છે ને બધું એનું આ જે આપણે કરવાનું છે બધું કરાઈ નાખ. થઈ જાય. તું ખાતર તો પેલા પોગાડ વાડીએ એલા ભાઈ. હવે તારી વાત કોઈ લપ મટી નહીં કોઈ. હા વાતમાં ભૂલી ગયો. લ્યો ટ્રેક્ટરે ચડાવીને લઈ જાઓ. હાલો જય શ્રી કૃષ્ણ. આ નટખટીયો ને આમ જોવા જઈએ ને તો આ બે માણાની જોડી તો એવી સરસ ગોતી છે ને તે કે વાત જવા દે તું. હા પણ હવે છે ને એમને થોડું કેજો, ધ્યાન દેતા જાય. આમને આમ હા ગૌરીની યાદમાં હું વાત કરતા હતા. અરે રાજવીર આવ્યો એટલે હા નાનખાની બીજી શું હોય, આખો દિવસ ફોનમાં ચાલુ ને ચાલુ હોય. હા મોટા ભાઈ છે ને એ આખો દી આ બહુ વારે ફોનમાં પડ્યો હોય. અરે આ ધીમે બોલે તો ક્યાં વાંધો થાય, ગામ સાંભળે એમ બોલે. આ હરોક પદુડો તો પાછો છે. હમણાં ઓલા 2 દી પહેલા કાળુભાઈ મને શું કે ખબર છે? હા તમારો ભાઈ મારો કે ભેં ઉપર બેઠો બેઠો ફોનમાં વાત કરતો. વિચાર કરો. બોલો આ કીધું ને તમને આ ગામમાં નાક કપાવશે. આ ગૌરી વહુને વહેલી તેડાવો. બસ હું એ જ કહું છું ને કે આ જલ્દી તેડી આવો ને એટલે આના ફોનના લફડા મટે અને ધંધામાં થોડુંક ધ્યાન આપે. સાચી વાત છે ભાભી. હવે ગૌરીને તેડી આવો ને એટલે ભવનભાઈ હચવાઈ જાય. આમથી આમ રખડતા મટે અને ફોર્મમાં બરાડા પાડતા પણ બંધ થઈ જાય. હું શું કહું છું હે ભાઈ, જો કે 2 મહિના જેવું તો થઈ ગયું છે હે, તો તમે વેવાઈને પૂછી જોવો ને કે ભાઈ અમે કેદી તેડવા આવી. આજે જ વેવાઈ યારે વાત કરી લઉં છું. નહીં જ્યારે તેડવા જવાનું કહીને જો અમને ટાઈમ હોય તમે નકર તમે બે જઈને તેડી આવો એટલે પતે વાત. બરોબર છે? એ તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમે જાઓ હું જાઉં એમાં કાંઈ ફેર નહીં પડે, એનો કાંઈ વાંધો નથી. અને તું ક્યાં ખેતર જ જાય છે? ક્યાં જાય છે? હું ખેતર જાઉં છું. તો મેં કીધું ઓલો છે ને ઓલું ખાતર લઈને ગયો છે અને આજે પાછું દાડિયાને આજે બોલાવવાના હતા ને તે ફોનમાં દાડિયાને કાલનું કહી દીધું. હવે વેમમાં હતો તે. હવે આજનું કામ બધું છે ને જાતે કરવું પડશે એવું લાગે છે. અરે આ તો પાણી પાવાનું હતું. હવે હું છે ને જાઉં ભાઈ વાડીએ. એ પાછો ક્યાંય ભાટકતો છે કાંઈ નક્કી નહીં. સારું હાલો હું જાઉં. હું વેવા યાર વાત કરી લઉં છું. હા અને હું તને શું કહું છું,
બપોરે તો ભાત લઈને આવી જજે વહેલા પછી હો સારું સારું હાલો ભાઈ હું જાઉં હો. હા હા રતન બેટા આ સા બનાવો નહીં થોડોક હાલો સા બનાવી દો. બે રકાબી પછી કરું ભાભી હા એક વાત કહું ને આપણા ઘર ઉપર ભગવાનની બહુ મહેરબાની છે હો કે આ બે બહુ સારી મળી છે ને અને તારો સાથ તું જેમ કે ને એમ જ કરે છે એટલે ખરેખર ખૂબ સારું છે કાંઈ નહીં આ સા પાણી બનાવી જાય ને એટલે સા પીને હું પછી એકવાર વાડી આટો મારી આવું હો એ હારું હારું હો હા 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 છે ને હે મૂકી દઉં ને એટલે તપી જાય બાકી બગડી જાય તડકા એક તેવા પડે ને દૂધ રતન લે હા પકડ સા પી લીધી એ હા પી લીધી તારા શેઠે ચા પી લીધી આમાં હજી કા સા વહી દો તમને જ પીધી હા થોડી વધી છે હમણાં હું પીવું છું તું ક્યાં પીવે છે આ હવારથી આખો દી ઘરના કામ જ કામ કરે છે ભાભી તમને જ ખબર છે મને સા ભાવ તો થયો સારું છે ને અહીંયા જ મૂકી દઉં છું એટલે ગરમ ને ગરમ જ રહે ચા એ હા હા હું કહું છું તને હા જમવાનું હું બનાવું છે તારે ભાભી આજ તો આખા રીંગણા શાક ને બાજરાના રોટલા કરવા છે કે દીનું ભરેલ રીંગણા શાક નથી બનાવ્યું આપણે સાચી વાત છે હો રતન આ તારા હાથનું રીંગણાનું શાક છે ને ઈ આમ આંગળા સાટી સાટીને ઘરના હંધાય લોકો ખાય છે જો તમે કહેતા હોય તો બીજું કઈ બનાવવું હોય તો બનાવી દઉં હો તમને ના ના કાંઈ નથી બનાવું પણ હું કહું છું કે આ જો ને આ ગૌરી ગઈ એને 2 મહિના થઈ ગયા તો હવે મારો વિચાર છે કે એને જે સમય આપ્યો તો એ પ્રમાણે એના પિયરમાં રહી લીધું હવે આપણે એને પાછી તેડાવી જોઈએ કા હું તમને એ જ પૂછવાની હતી કે હવારે આ ગૌરીની વાત કરતા હતા તો હું વાત કરતા હતા એને લેવા જ જવાની છે હા હા તેડાવવાની તો વાત કરીએ છીએ હવે તેડાવવાનું નક્કી કરીએ એટલે જાય અરે હું તો શું કહું છું જો આ ગૌરીને તેડાવીએ ને પછી આપણને કેવી મજા આવશે તું જોશે ને હા ઘરમાં તું હું ને ગૌરી એ મજા કરીશું હા ગૌરી નથી એટલે તો આપણા ભવનભાઈનું ભવન ફરી ગયું છે સાચી વાત છે ગૌરીને લઈ આવો ને એટલે ભવનભાઈ ઠેકાણે થઈ જાય બાકી મન લાગે છે ને આમ ફોનમાં વાત કરીને ગાંડા થઈ જવાના છે અરે ભાભી પાડીએ બેઠા બેઠા વાત કરે આપણા ઘરની કૂવાની પાડ તો કૂવાની પાડ ઝાડવે તો ઝાડવે ચડીને બેહે અને મન તમારા દેર કહેતા હતા કે બે દી પેલા ભેહ ઉપર બેહીને વાત કરતા હતા એ જ વાત છે કે આ ગૌરી ગઈ ને મગજ હારે લેતી ગઈ બુદ્ધિ એની હા તને ખબર છે આપણા દાડિયા આવે છે ને ઈ હંધા કહેતા હતા કે આ ભવનભાઈનું તો હાવ મગજ ફરી ગયું છે આખો દી મોબાઈલમાં હમણાં અઠવાડિયા પહેલા તો લીમડાની ડાળીએ ચડીને વાત કરતો હતો એ ઠેઠ ઉપર ચડ્યો તો હા કા ધુવાડો તો જોવો હા હા બહુ ધુવાડો લાગે સાચું કહું ને તો આંખમાં પાણી આવી ગયા મને હા મને ખબર છે હું કહું છું આજ તું રવા દે રોટલા હું ઘડી નાખું અરે ના તમે બેહો તમે પછી કેટલું કરશો હું રોટલા ઘડી નાખાય ને વાડીએ ભાતે દિયા હોય પણ હવે આ ગૌરી આવી જાય ને એટલે આપણે રહોડામાં શાંતિ થઈ જાય અને ભવનભાઈ આપણો હચવાઈ જાય હાવ સાચી વાત કીધી બસ હવે આ ગૌરીને તેડાવી છે જલ્દી એ તો ઠીક બે દી પેલા તો ભવનભાઈ છે ને રાત્રે નિંદરમાં પપડતા હતા કાને નિંદરમાં કાને ફોન રાખ્યો પછી મેં જઈને માથે પાણી નાખ્યું એને ત્યારે તો મને કે હા એ કેવું કરવા માંડ્યા હે ભગવાન હા પવનભાઈનું મગજ ફરે ને એ પહેલા ગૌરીને લઈ આવી સાચી વાત છે ગૌરી ગઈ ને ભવનભાઈ બુદ્ધિ હારે લેતી ગઈ હું શું કહું છું જો આ ભવનને રીંગણ નથી ભાવતા એના માટે થોડું બટેકાનું શાક બનાવી દેજે હે તો મને કહીને ગયા ગાંઠિયાનું શાક બનાવવાનું તમે બટેટાનું કયો છો ભાભી ગાંઠિયાનું કીધું હા તે વાંધો નહીં ગાંઠિયાનું બનાવી દેજે હાલ તમને તો ખબર છે કે ભવનભાઈ બટેકાનું શાક અને રોટલી જ જોતી છે હા એકદમ સાચું કીધું હું કહું છું ઝટ બનાવી દે પાછા રાજવીરભાઈનો ગુસ્સો તો તને ખબર છે ને ઈ માનશે નહીં કોઈની વાત આ જરા મોડું થાય ને ભાત લઈ જવામાં ત્યાં તો તારો ઉધળો લઈ લે હે આમ તો એમને કાંઈ ગુસ્સો ના આવે ગુસ્સો ખાલી એક જ વાતમાં આવે ભૂખ લાગી હોય ને ટાણે ભાણું ન મળે સાચી વાત છે એનાથી ભૂખ સહન નથી થતી ને ભૂખા થાય ને એટલે તરત એને માથું દુખવા માંડે અને માથું દુખે એટલે આપણા બધા ઉપર ગરમ થાય જો કે તમને કઈ નથી કહેતા જ્યારે હોય ત્યારે મારા ઉપર ડીંડો ક્યાં કવડા કરતા હોય એના હા તું ચિંતા ન કર હાલ હવે હું કહું છું આ ડોલચી મને દઈ દે હા એ જ કપા ભાભી બહુ ગરમ થઈ ગઈ તમે નહીં લઈ શકો એમ છે હા. તો રવા દે હમણાં થોડી વાર આલ્યો એવું હોય ને તો આનથી લઈ લ્યો પણ આનથી તમને ગરમ લાગશે એમ કરતા રહેવા જ દેજો જો લેવા હે તમારાથી હા લેવા હે હું શું કહું છું આ હું લઈ જાઉં છું અને આ ચા થોડી ગરમ થાય ને એટલે તુંય આ થોડી પી લે આખો દી કામ કરે છે થોડું ધ્યાન તારું રાખ ભાભી આ સુલા પાસે બેહીને ચા પીને મારે શું કરવું એસિડિટી નહીં થઈ જાય મને એ હારું હો બાપા તું દૂધ પીતો એ હું બપોરે ઉઠીને ત્યારે પી લે એ હારું હારો હવે તમે બેહો વળી તમને ધુવાડો લાગશે પાછા અને તમને તો એલર્જી છે આની પાછા હું છે ને રીંગણાની ઈ હંધુય કાઢું છું બરાબર હા બસ એ કરો તમને રીંગણા ખાલી એક આપી જાવ ને તો રોટલા ઘડવાની તૈયારી કરો એ હારું હો હા
ફોન તો ઉપાડ. ભવન હાલો. હાલો. અરે હું કરે છે ગૌરી? પણ ધીમે બોલો ને, એટલી બધી રાઈડ હું કામ નાખો છો? ફોનમાં વાતો કરો છો? અરે રાયડું નથી નાખતો, આ પ્રેમ છે ગાંડી, પ્રેમ. આ પ્રેમનો ઉભરો સલકાઈ રહ્યો છે. હા તે છે ને 2 દીથા મને ફોન નથી કર્યો. હા તું મને કે નહીં કે હા એટલી બધી હું કામમાં આવો છો હે કે ફોન કરવાનું ભૂલી જાશો? હા તે મારે ઘરમાં 70 કામ હોય, હું કઈ આખો દી તમારે જેમ ફોન લઈને થોડી બેઠી હો. એટલે ગગલી તું કેવા હું માગે છે? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું આખો દી કામકાજ વગરનો નવરો નઠ્ઠલો આંટા મારું છું એમ? હે એ બધું જવા દો, પણ તમને ખબર કેમ પડી કે હું અત્યારે બહાર રહીશું ને તમે ફોન કર્યો? કેમ? આ 2 દી પહેલા તે ફોન કર્યો તો ત્યારે શું કીધું તું? યાદ કર, યાદ કર. મને યાદ ન આવતું. હું કીધું તમે? લે કેમ યાદ નથી આવતું? હા તે તો મને કીધું તું કે હું સવારમાં રોજ પાણી ભરવા જાઉં છું, એટલે મેં નક્કી કરી જ રાખ્યું હતું કે પાણી ભરવા જાય ને એટલે મેં આપેલો ફોન તારી પાસે હશે ને હશે જ. એટલે પછી આમ જો ગગલી, હા તારી બહુ યાદ આવતી હતી ને એટલે હા પછી મને થયું કે અત્યારે ફોન કરી જ દઉં. વાહ. તું મને એમ કે નહીં કે આમ તને હોરવે છે મારી વગર? હે મારે કાંઈ નથી કહેવું. એ એમ થોડું હાલે યાર ગગલી. હા તારી વગરનો દી કેમ જાય છે ને તું વાત ન પૂછ. સમજો હું જ્યાં જાઉં ત્યાં તું જ દેખા છો, પાણી પીવું તો તું દેખા, સમજો હુવા જાઉં ને તો પલંગ ઉપર તું જ દેખા, અરે અને ખાસ કપડાં પહેરવા જાઉં ને તોય તારી જ યાદ આવે છે ગગલી. હા એટલી બધી મારી યાદ આવે છે તો પછી તેડવા કેમ નથી આવતા? એટલે તેડવા કેમ નથી આવતા? હવે આમ જો આ બધું છે ને વડીલ નક્કી કરે ને ગગલી, એમાં મારાથી થોડું કાંઈ બોલાય. બાકી જો ખરેખર અત્યારમાં તો એટલો બધો તડપી રહ્યો છું ને તારા વિરહમાં કે તું વાત ન પૂછ ગગલી. એવું છે તો પછી વડીલાનો કયો નહીં કે મારી બાઈને હું તેડી આવું? વાત તો કરો. અરે ગગલી વાત કરું જ છું. હા બસ મેળ આવે એટલી વાર. પણ આમ જો તને મારી યાદ આવે? મને કાંઈ યાદ નથી આવતી. અહીં બાપાને ઘરે તમારી યાદ થોડી આવે? એને તો અરે ગગલી ખરું કહેવાય હો, ઝટકો આવી ગયો મને તો. તને મારી યાદ નથી આવતી? અલી તારી હારું થઈને જો કેટલું મેં કર્યું હે. હા તારી યારે લગ્ન કરી લીધા અને હજી તું કાંઈ મારા પ્રેમમાં બંધાણી નથી હો હરખી. અરે તો ભવન કેવી વાત કરો છો તમે? તો મારા જીગરના ટુકડા છો. તમારી વગર કેમ દિવસ જાતો હોય છે? મારો એક એક પળ કેમ જાય છે ગાંડી આ તો સાંભળવા માંગતો હતો. અરે આમ જો હું ક્યારનો કહેતો હતો કે મારી ગગલી બોલતી કા નથી, પણ હા ઘર હો. આમ જો હું કહું છું હાલની આપણે બે છે ને, હા તારા ગામમાં ઓલું આપણે ગામના છેડે આપણે ખબર નદીના કાંઠે મળતા પેલા, હાલની એકવાર આપણે બે મળી લઈ. અરે ના બાપા, મને એમ શરમ આવે. મારા બા બાપાને શું કેવું? હું કઈને બહાર નીકળવું? અને આમે તે હવે તો લગ્ન થઈ ગયા છે, હાલો? હવે આવું મળવા બળવાનું ન હોય. હાલો હે ગગલી, 1 મિનિટ હો, ટાવર નથી આવતો. હે ચાલુ રાખજે. હા ટાવર પકડાવું જુઓ. હા ચાલુ રાખજે જો. હા સાંભળજે. હા હાલો આવ્યો અવાજ? હા હા હાલો હાલો. હા આવ્યો અવાજ આવ્યો. ગગલી બોલ. અરે તમે તો પણ એટલા બધા હરખાઈ ગયા. અરે પણ હડકાઈ નહીં. આમ જો ઝાડવે સોઈટો આ તારા પ્રેમ ને ખાતર. બાકી આમ જો આ ભૂરો કોઈની આમે નહીમો ન જો. અરે પણ તમે હેઠા ઉતરી જાવ, આજુબાજુ વાળા કોક જોયે તો ગાંડા હંમેશા. એટલે ગાંડી ટાવર નથી આવતો અહીંયા, તને ખબર છે ને. એક તો વાડીએ આવું તઈ વાત કરવાનો મેળ આવે, અને એમાંય પાછો ટાવર બહુ કેવરાવ્યો. આ જો હેઠો ઉતરું ટાવર ન આવે. લે હવે આવે છે ટાવર બરાબર નો. હા જો આગળ પાછળ જ્યાં મોટા ભાઈ કે કોઈ જોતા નથી ને, નકર પછી તમને ઘરે લઈ જાય ને તમારી ખેર નહીં રહી. ના અહીંયા કોઈ નથી. હવે મોટા ભાઈને ને આપણે બેયને ભાઈઓને મેં કીધું તું તમે છે ને વાડીએ ડોકું મારવા આવતા નહીં. હું છું ને હું તું સંભાળી લઈ. આમ જો ગાંડી એક ક્યારો છે ને પાણી પીવે છે અને અડધે નથી પૂગ્યો. હવે એ અડધે પૂગે અને પૂરો થાય ત્યાં સુધીમાં તો આપણે આમ જો 2-3 કલાક નીકળી જાય. તું આમ જો
મન ભરીને વાત કરી લે આજે હા. અરે હું તમે ગાંડા થઈ ગયા છો કે હું હવે હું મન ભરીને વાત કરવા બે તમારા બાપા ગોતવા નીકળશે મને કા કલાકથી ગઈ હજી આવી નહીં. આલે ગગલી પછી ફોન કરું તને મોટા ભાઈ આવ્યા છે હો એ પછી વાત કરશું હાલ મૂકું હો. ના ઝાડવે હું ટીંગાણો થતું સાડવે હું એ તો ઓલું આ સાઈડ નું ડાયલકું છે ને એ જરા લાંબુ થઈ ગયું હતું મેં કીધું હોરી નાખું આ વારા ઘડીએ માથામાં ભટકાતું હતું. જો તો આ તારેથી 3 ફૂટ સુધી જાય છે ડાળખી દેખાય તને જાય હે અને હું આ જોઉં છું આજકાલ હમણાં તું ફોનમાં જ નકરો પડ્યો રહેશો. આ મોટર ચાલુ કરીને એમને ચાલુ રહેવા દીધી. ના અહીંયા લગી જો અહીંયા મેં આ ક્યારો છે ને હજી મેવડો છે એટલે અડધે સુધી હજી પાણી પૂગ્યું છે. એલા પણ બુદ્ધિના બારદાઈના માથે ઊભું રહેવું પડે. કેટલું વધારે પાણી પીઓ તો બળી ન જાય. એટલે બળી અને મને તું ઈ કે હા હમણાં જોઉં છું તું ફોનમાં જ નકરો પડ્યો રહેશો શું છે આ બધું હા ભાઈબંધ મારો ભાઈબંધ શહેરમાં ગયો છે હવે શહેરમાં ગયો તો મને અંધી વાતો કરે હા ઘણી વાર તો વિડીયો કોલ કરે હા વિડીયો કોલમાં બતાવે મને આમ અંધુક જો હું આ જગ્યાએ કામ કરું છું આ જગ્યાએ આવી રીતે બેહવાનું હોય આવી રીતના વાત કરવાની હોય એટલે શીખું છું ખાલી શીખું છું બસ. આ મોટા ભાઈ કાંઈ મને ખબર છે આમ જો દુખે મને ખબર છે કે તારો કયો ભાઈબંધ છે. અરે તું છે ને આ મને રમાડવાનું રહેવા દે હે હા રોજ તું હો વારે ફોનમાં વાત કરીશ મને હંધી ખબર છે આ એટલા બરાડા પાડતો હોય આખું ગામ સાંભળે એટલો બધો હરખાય હું જાશો તું અને આમ જો આ છે ને વાત કરું આખું ગામ સાંભળે છે હા ભલે જ ને પણ આમ દેકારા ને પડકારા કરતે હા તારે એકને જ બાયું હોય ને એટલું તું હરખાઈ જશે ને વાત કરતો હોય એવું નથી પ્રેમ છે પ્રેમ હા પ્રેમ છે ને ભલું કરાવે. આ તારો પ્રેમ છે ને એને ધ્યાનમાં રાખીને જ તે હમણાં તમે તારા બાયુને તેડવા જવાના છે. અરે મોટા ભાઈ કરે તેડવા જવાના છો પદુડા થોડો ધીમો રે આ અધીરાયમાં ગામને ખબર પડી ગઈ કે જ્યારે ઓછી ઝાડવે ટીંગાણો હોય કે આવેડાના પાળા ઉપર સડી ગયો હોય અને તું આ ટાવર આમાં ટાવરનો વાંક છે મોટા ભાઈ. હવે તમે કયો વાડી આવીને વાત કરી શકું બાઈ માણા રે અને એમાં ટાવર ન આવતો હોય તો મગજ જાય કે ન જાય મારી પણ છતાંય કાબુમાં રાખીને ઝાડવે ચડી જાવ. શાંતિ રાખ તું મને ઈ કે આ ઝાડવે ચડ્યો ત્યાં સુધી વાંધો નહીં હા આ અવેડાના પાળા ઉપર ચડ્યો ત્યાં સુધી વાંધો નહીં આ 2 દિવસ પહેલા ઓલા કાળુભાઈ મને કહેતા હતા શું કહેતા હતા હું કહેતા હતા વાળી તારા કાંડ બધાય આ ભેં ઉપર બેન કોણ ફોનમાં વાત કરે એ હું આ તમે કીધું તું કે ભેં નું ધ્યાન રાખજે બરાબર એટલે ભેં માથે ચડી ગયો ને પછી એન ફોનમાં આમ જો બરાબર નો લાગી ગયો અને પછી આમ જો ભાઈ છેક આમ વાડી લગી નો ભેં ઊભી રહી નો હું ઊભો રહું મારી વાત ને આમ હથવારે ભેં હાલી જાય ને હું એના હથવારે બેઠો વગેરે હાલો આમ જો ન્યા પૂગી ગયો વાડી ઉધી છે ને એટલા બધા ગાંડા નો કઢે હવે નાનો નથી પરણી જોશો કાલ બાયો ઘેરે આવી જાહે મને હરખ ન હોય હે મારી બાઈ પરણીને હજી આવી માઈને 5 દી રોકાણી ઘરમાં ત્યાં તો પછી પિયર જતી રહી એ પણ બે મહિના થયા બે મહિના મને કેટલી યાદ આવે તમને ખબર છે એની એ યાદ વાળી તને બુદ્ધિ છે આ છે ને આપણા બધા રિવાજો છે આ છે ને લગ્ન થાય ને એટલે 2-5 દી રોકાય ને પછી છે ને એના બાપાને ઘેર એટલે પિયર વયા જાય પછી હજી તહેવાર આવતો હોય ને આ ગણેશ હોય કે 2 મહિના રોકાવાની બધાને બોલી હોય આ તને ખબર નથી આપણા રિવાજોની તો તારા ઘરના આવે તો અહીં રોકાઈ જાય પાછો ને એટલો બધો તો હરખાઈ જાય કે ખબર નથી પડતી આખા ગામવાળા બધા એટલે તમારા ભાઈને એકને નવા બાયું છે એટલો બધો જ્યાં હોય ટીંગાઈ નકરો ફોનમાં જ વાતું કર્યા કરતો હોય અને પાછો જોરથી બરાડા પડે શાંતિથી વાત ન કરે એ તમને ન ખબર પડે મોટા ભાઈ આ નવા લગ્ન થયા હોય અને પછી જ્યારે બાયુ માણા પિયર જાય ને તો આપણી પરિસ્થિતિ શું હોય હા મારા ભાભી ક્યાં હતા મને ખબર છે તમે એમ ન કહેતા તમે એ જ કહેવાના છો ને કે હું તે આમાંથી પસાર થઈ ગયો છું પછી પણ મને તમારી ખબર છે હો આ મોટા ભાઈ ઘણી વાર તમારી વાતો કરતા હતા આ કુવાના કાંઠે બેઠા મોટર તો ચાલુ કરવાની આમ એક બાજુમાં રહેતી હતી ને તમે આ બીજી બધી વાતો ચાલુ કરતા હતા ખબર ને પાણી વાળી લે ના પાણી તો વળાય છે આપણે તમ તાર વાતો કરો ને એવડો જ છું અરે પણ હું તને હું કહું આ પછી ક્યારો પછી પાણી વધારે થાય તો બળી જાય તને હાલી પછી વાત નિરાતે હાલે આ માઈલ મારી અરે જો પછી શાંતિ હાલ બળી જાય લે તું છે ને અહીંયા જો હું હું કહું છું તમને હા હા આપણા મોટા ભાઈ ચા પીવી તમારે તો બનાવી દઉં. અરે ના રતન બેટા ચા અત્યારે નથી પીવ્યો આ ઓલા લોકો આવી
આ આવી ગયા જો આ 100 વર્ષના થવાના છે બે હો હા. પછી તમને યાદ કર ભાઈના આવો કારસ્તાન હાથમાં ખાટલો તોડી નાખ્યો. એટલે તૂટી ગયો એમાં કઈ મારો વાંક નથી. હવે હું બેહવા ગયો ને ખાટલાનું તૂટવું હે હા, હા. હવે તૂટી ગયો તો પછી મેં કીધું કે હવે હમો કરાઈ નાખો. એટલે હાલો દેતો. મારી વાત ફોનમાં સાંભળો. વાત કરતા હા મારી વાત સાંભળો ભાઈના કારસ્તા. ખાટલેથી હેઠે ને હેઠેથી ખાટલે ઠેકડા મારે ફોનમાં વાત કરે. હે ભગવાન હા 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 વરરાજા છે વરરાજા ઈ જ્યારે આવે ત્યારે મને એમ થાય કે વરરાજા આયા. ભાભી મારા તો લગ્ન થયા એને 3 મહિના જેવું થયું અને હાજી વરરાજો. હા, હા. હવે કેવી રીતના વરરાજો સમજાતું નથી ભાભી. હા ભવનભાઈ વરાજો જ ને તમારી વહુને લેવા જ આવી છે તો વરાજો જ કહેવાય ને હવે હા હો. આ ફરી પાછો ઘોડીએ ચડીને વાતે ગાતે લેવા જાય હે? ઓય પાછો વળ ભાઈ પાછો વળ થોડો પાછો વળી જા હા હા એ. ખરેખર હો ભાભી તો મજા આવી જાય હો. હું ફરી પાછો વરરાજો બની અને ઘોડીએ ચડીને આમ જો ઢોલ નગારા ને શરણાઈ ની હારે ફરી પાછી મારી પત્નીના ઘરે લઈને એ બુદ્ધિના બારદાન હું કે સાંભળ તો ખરો. તારી ઘરવાળીને તેડવા જવાનું કે છે ફરીવાર ઘોડીએ ચડાવવા નથી કહેતા. તો લે હું તેડવા જવાની જ વાત કરું છું. આ તેડવા જાય તઈ ઢોલ નગારા ને શરણાઈ ઓ લઈને ભાઈ 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 તું અહીંયા બેની તું ક્યાં યાર મગજમારીમાં પીડ્યોલા ભાઈ છે ને આમ જો આ છે ને એટલો છે ને હરક પદુડું ન થઈ જવાય. આ બાઈ તો છે ને બધાને આવી છે અમારે આવી છે ને ભાઈને આવ્યા છે. આ તારે તો નવી નવાઈના બાઈઓ એમ આમ અધીરો થઈ જાય છે. પણ તમારી બાયુ બધાની ઘરમાં છે ને. મારી બાયુ 2 મહિના તા પિયર ગયા છે. હા તે નવી પરણીને આવે ને તો વહુને પિયર રહેવા મોકલવી પડે. અરે આ પરણીને વહુ નવી આપણા ઘરે આવી હોય તો એને એના બાપના ઘરે જવાનું મન તો હોય કે નહીં હોય ને. એમે હા ગૌરી વહુના પિયરિયાએ કીધું તું કે 2 મહિના રોકાય પછી તમે તેડાવી દેજો. અને આજે તારા ભાઈની મોટા ભાઈની વાત થઈ ગઈ છે વેવાય થઈ ગઈ છે ભાઈ થઈ ગઈ છે વાત થઈ ગઈ છે. હા થઈ ગઈ તારા ઘરનાને તેડવા આવવાનું વેવાએ કહી દીધું છે ઈ કે ભાઈ આવતી બીજ આવે ને ત્યારે આવીને તમે તેડી આવજો હપ, હારા મારો બીજું બસ આવતી બીજે છે. હા તો અરે એને આવતી બીજને હજી તો 15 દાડાની વાર છે. હે ભાઈ 5 દિનની વાર છે હું 15 દાડાની તમે કયો છો એ તને 15 દાડા લાગે. હા પણ 15 દાડા નહીં એ 5 દી છે ને 5 વર્ષ એવા વયમાં લાગે. એક તમને કામ આવું કરો ખબર હોય? એક કામ કરો એવું હોય ને તમે 5 દી ઘર જમાઈ વયા જાવ જાવ અરે વાહ અરે ખરું કહેવાય તો હે. એ હું 5 દી મારા હારાન ઘેરે રહીને એન ઘર જમાઈ બનીને હું એ. મારી વહુ ને બે એ મૂંગો રે તું ક્યાં આને અવળા પાટે સડાયছো? આને બુદ્ધિ છે? ના ના જવા દ્યો નહીં. મોટા ભાઈ હારું જ છે ને. હા વાત એક વાત આ ક્યાં ના તારી હંધી વાતને અમે લોકો મજાકમાં લઈએ છે એટલે તારે આમ કરવાનું. હવે તો ગૌરી વહુ બીજને દાડે નહીં આવે તેડાવી જ નાથ. બસ એમ જ રાખો 5 વર્ષ ભલે રોકાય હમણાં. હા અભી આવું થોડું કરવાનું હોય. તમને તો મારા માની જગ્યાએ માનું છું અને તમે મારા દુશ્મન બનીને બેસજો આ તો ઘરમાં. પછી જીરી ખરમ રાખો ની માં બેઠી છે તો ના ના શરમ કેવી રીતે રાખું ભાભી? ઓ ભાઈ સહન નથી થતું બસ મારાથી. બસ ના, 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 બસ એલા હવે શું છે હું ઈ કહી આનું મોઢું દબાઈ તો તું મોઢું દબાઈ તો ઘડીક વાર. હોય ત્યારે બસ. હું મૂંગો રે બસ રોમાં હવે નાનો ગીગલો છો રોવા મીડો ત્યાં આંગળા પાડશો તે. ભાઈ બીજના દિવસે રતન અને રાજવીર જય અને ગૌરી વહુને તેડી આવશે ઈ વાત ફાઇનલ છે બસ ના 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 મોટા ભાઈ હું યારે જાઉં તો મતલબ મને પેલા જોવાઈ જાય ને એનું મોઢું હે. એ પણ તમારે તેડવા ન જવાય હવે એટલે આને છે ને આણું કહેવાય એમાં છે ને એલા પણ મારી પત્ની છે મારે તેડવા જ આવી જોઈએ ને એટલે તમે લોકો હું કામ જાવે? તારે નથી જવાનું. હા આ મારા જીવનની અંદર આવો હરક પદુડો માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. મેં નથી જોયો કોઈ. હરક પાછુડો નહીં. પ્રેમ કેવાય પ્રેમ હરક છે હરક તો થાય જ ને પ્રેમ નો હું તમે એ ભવનભાઈ મોટા ભાઈ ને ભાભી બેઠા એટલું તો જોવો તે કેમ કે હું ક્યાં કઈ ખરાબ વાત કરું છું? આ. આ મોટા ભાઈ તમે પ્રેમ નહોતો કર્યો જે તે એ સમય- ભાઈ જજે હા બરાબર તારી છે. ગૌરીને લેવા જજે મારા બાપ જશે. ભાઈ તું લેતો જાજો ભૂલા વગર આને મહેરબાની કરજો તું અમારી ઉપર હા જો બસ ભવનભાઈ જાવ હોય ને તો હું નહીં હારે આવું ખબર છે અહીંયા ગાંડા જ કાઢશે નકરા આ ભાભીને તો મારી યારે વાંધો જ છે જ્યારે હોય ત્યારે. ના 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 અરે ભાઈ એમ થોડી હોય કાંઈ નહીં. હા ભાઈ તું તેડી આવજે ભાઈ તું એકલો જઈને તેડી આવજે અમે કોઈ નહીં જાય બસ. ખરેખર એકલો જાવ અરે તો આ બેહી જા, એને બેહી જા, નદીના બેહી જા. કાંઠે બોલાવી લઉં. એક નાખી ના કરીએ નો બોલવાનું બોલે છે ત્યાં તારે નો દાવાનું એક વાર કીધું ખબર નથી પડતી બોલતો નહીં કાંઈ હવે. હારો નાનો જે ભાઈ રમતમાં ન કરો જે ભાઈ રમતમાં બધી રમતમાં વાત કરવાની હોય. હા હાલો ભાઈ એ બધું પૂકો જમવાનું કાઢો હાલો જલ્દી જમી લઈએ હવે જલ્દી ખરો ભૂખ એ મારી ગગલીનો ફોન હાય ગગલી જ છે લે. હા ગગલી જો હેલા આણે પણ બહુ કર્યો ભાઈ હવે છે ને આ મને તેમ થાય બીજની વાટ નથી જોવી વહેલા તેડી આવીને તો આ માથાકૂટ બધી મટે હું આજે જઈને તેડી આવું મને તો એમ થઈ ગયું બોલો. હા હાલ રોટલા તૈયાર કર એ તો ગાંડા કાઢ્યા જ કરવાનો છે હાલો.
અહીંયા શું કરો છો તમે પણ? હું તો છું આમ તું નહોતી ને ત્યારે ખરેખર હો હા તને યાદ કરી કરીને જરાય ઊંઘ જ નહોતી આવતી અને હવે તો આવી જો ને ગગલી આમ જો મારી વાત સાંભળ મને કામે જવાનું મન નથી થતું એમ થાય કે આમ આખો દી તારી હારો હાર આમ આટા મારી રાખું બસ એમ બીજું કાંઈ મન જ નથી થતું મને. અરે પણ તમે હરખા તો બેહો અને આમ તમે આવી રીતના કરશો તો આ બધા સોહે શું વિચારશે? એ બધા તો ગમે એ વાતું ઘરે રાખે આ તને ખબર છે આખા ગામમાં મારી વાતું થાય. આ તે વાતો થાય ને તેમાં નામ મારું ચડે કે બાયું બાયું આવો કરી દીધો છે નકર અમારો ભવન આવો હતો જ નહીં. ના રે ના આ તારું નામ હું કામ ને કોઈ સડાવે અને મજાલ છે કોઈ નહીં તારું નામે લે. હરકતું છે ને એ નામ કહી દે સડાવવા ન પડે નામ. જો ગગલી હું તને શું કહું હવે તું આવી જ જો તો પછી હાલની આપણે આમ બહાર ફરવા જઈએ કંઈક. હાલો હું મોટા ભાઈને વાત કરું એટલે હું કહું હા તું આવી ગઈ છો તો પછી આપણે બે જણા આમ હાલની કંઈક બહાર ફરવા જઈએ આમ હરી ફરીને રખડીને આ કેટલા દાડા પછી તું આવી છો તને ખબર છે આ મારા મનમાં તો હરખ જ નથી મારતો આમ મારું મન છે ને એટલું બધું ઠેકડા મારે કે હું તને જણાવી જ નથી શકું એમ બોલ. એવું છે ને તો તમે મોટા ભાઈને ને ભાભીને વાત કરો હાલો હું થઈ જાઉં તૈયાર. લે હા વાત કરવાની વાત ક્યાં જોવે છે મેં તો વાત કરી જ દીધી છે એમ અમે જ કે મોટા ભાઈ ભાભી કે મને ના થોડી પાડશે. હા તો નહીં પાડે ને પણ તમે પેલા વ્યવસ્થિત થઈ જાઓ ને એટલું બધું હલવાનું બંધ કરો ને શાંતિથી બેહો ને હું બાજુમાં જ બેઠી છું. કરંટ આવે કરંટ ગાંડી. તો હું થોડીક દૂર વહી જાઉં. ના આની તો જરૂર હતી અત્યાર સુધી મને આ કરંટ જ નહોતો મળતો આમ તું બાજુમાં બેઠી હોય ને આમ મારી હારે આમ જો હાથમાં હાથ નાખીને વાત કરી ને આમ અંદરથી ધુજારી ઉપડી જાય મને. અરે રે પણ તમે તો પણ હાવ નોખી નવાઈ ના છો. ખરેખર તારા પ્રેમમાં છે ને આંધળો થઈ ગયો છું. આખું ગામ મને કે હવે હું બાઈ માણા તું એકલો નથી લાવ્યો પણ એને થોડી ખબર હોય કે હું લાવ્યો ને એવી બાઈ આખા ગામમાં કોઈ નથી લાવ્યું પણ કોણ સમજે. હવે ઠીક છે હાલ ઈ કોઈ માને નહીં તો ન માને કાંઈ હું કાંઈ ને પંચાયત ન કરું પણ આમ જો હા ગગલી હા ખરેખર આમ તારી યાર ફોનમાં વાત કરીને મને બહુ મજા આવતી હવે તો એ દી સાંભળે છે મને કે મસ્ત ભે ઉપર બેસી જતો તો ને એન ઠેક લગી હો એક બાજુ ભે હાલી જાય ને એક બાજુ તારી વાત હાલી જાય. અરે પણ હવે એ બધું જવા દે હવે તો હું ઘરે આવી ગઈ છું તો હવે કાંઈ એટલું બધું ન હવે ચાગલા વેડા કરવાના હોય. સાગલા વેડા નથી ગાંડી અમારો પ્રેમ છે પ્રેમ પણ તું મને એ વાત કે નહીં આ તને ત્યાં મનમાંથી મને મળવાની ઈચ્છા તો થતી હશે ઘણી થતી હશે મને લાગતું જ તું તારી વાત ઉપરથી જ્યારે હોય ત્યારે કહેતી હતી કે મને તેડી જાવ નહીં હવે ઝટ આવો નહીં એટલે આમ હવે તો જો આપણે જેને પરિવારમાં બધાયની હારે રહેવાનું જ છે હવે જરાય ચિંતા ન કરતી હો. એક મિનિટ પરિવારમાં બધાની હારે રહેવાનું એટલે હા આપણે બે ખાઈ થોડા એકલા છીએ મારા ભાઈ છે હા રાજવીરભાઈ પછી મોટા ભાઈ છે તો આપણે બધાની હારે રહેવું પડશે ને હંપીને પાછી બે ભાભી છે એટલે આપણે આપણા પરિવારમાં રહેવાનું છે એમ. તમે સમજ્યા નથી લાગતા હું બધા વચ્ચે નથી રહેવાની મારે એકલા રહેવાનું છે આપણે બેયને અલગ થઈને રહેવાનું છે બધા હારે મને નહીં ફાવે. ગગલી હા હું બોલજો આપણે એકલા થોડા રહી શકી મતલબ કે હા હંધુય ભાઈઓનું છે ભાભીઓનું છે હકીકતમાં હું તને કહું ને તો હું એ લોકોના આશરે છું તો આપણે તો એને આધારે જ રહેવું પડે ને. નહીં યાદ કરો આપણે ફોનમાં વાત કરતા ત્યારે મેં કીધું તું તમે મને ઝટ તેડી જાઓ પછી આપણે બે રહીશું ને મસ્તી કરશું ને આમ મજાથી જિંદગી જીવશું મેં કીધું તું તમને. પણ ગાંડી મને તો એમ કે તું મારી હારે હરવા ફરવાની વાતો કરે છે મને થોડી ખબર હતી કે તું આમ આવી રીતના આવી બધી વાતો કરી. હા મજાક કરે છે ને મજાક કરે છે મને ખબર છે મારી ગગલી મજાક કરે છે. અરે ચૂપ હું કાંઈ મજાક નથી કરતી એક વખતમાં ખબર નથી પડતી હું બધા હારે તો રહેવાની જ નથી મારે બસ આપણે એકલા રહેવાનું છે કાં બાજુના ઘરમાં રહી કાં શેરીમાં કાંઈ પણ રહીને કાં તો પછી શહેર વયા જાય બાકી હું અહીંયા બધા વચ્ચે તો નથી જ રહેવાની પણ આટલા બધાનું કામ મારાથી ન થાય. હા જીદ તારી ખોટી કહેવાય હો હા જીદ હું કેવી રીતના પૂરી કરી શકું તું જ કે નહીં મારી માટે તો અંધાઈ જરૂરી છે તું જરૂરી છે ભાઈ ભાભી જરૂરી છે. મેં તો જો તમને પહેલાંય વાત કરી હતી આ બધી ચોખવટ પાડી હતી પણ તમે સમજ્યા નહીં એટલે એમાં હું શું કરું એટલે તો હું અહીં આવી છું તમે કીધું હતું કે હા હું તને તું કે એમ કરીશ એટલે તો આવી છું નકર થોડી આવું અવસર ચોખવટ પાડ લેજો ઘરમાં વધારે હું ભેગી તો રહેવાની જ નથી. પણ ગગલી
ભવન હવન ક્યાં વિચારોમાં ખોવાઈ ગયો? અરે પેલા તો આપણે સમજીએ કે ભાઈ ગૌરી નથી તો ફોનમાં હોય કે એના વિચારોમાં હોય. હવે તો આવી ગઈ છે તો એ શું છે આ બધું? શું ટેન્શનમાં છે? કંઈ નથી, છોડો ને. હા, આપણે આ વાડીમાં કામકાજ બાકી છે એ કેટલેક પહોંચ્યું છે. મારે શું કરવાનું છે? મને મારું કામ જણાવી દો, હું મારું કામ પતાવી દઉં છું. અરે તને શું લાગે છે કે તો આમ વાત ફેરવી નાખી એટલે આ તારા મોટા ભાઈને ખબર નહીં પડે કે અમારો નાનકો કઈ મૂંઝવણમાં હોય અને અમને કહે તો ખબર નહીં પડે એમ? જો તું હોડો હતો ને ત્યારથી મોટા ભાઈ તને રમાડીને મોટો કર્યો છે. હે એટલે તારી રગે રગ હું ને મોટા ભાઈ જાણીએ છીએ. હા, તારા ચહેરાનું જરાક નૂર બદલે ને ત્યાં અમને ખબર પડી જાય કે અમારા નાનકાને શું તકલીફ છે. અને અમે છે ને હંમેશા અમારા નાનકાને આમ ઉઠતો કૂદતો વાતું કરતો એવો જ જોયો છે. આવો મૂંઝાયેલો ક્યારે જોયો નથી. એટલે જે કાંઈ વાત હોય ને એ ખખડીને કહી દે, અમે તારા ભાઈ જ છીએ. જો જુઓ મોટાભાઈ, હું તમારા બંનેની વાત માનું છું, પણ વાત શું છે શું નથી એમાં પડવા કરતાં વાતને છોડી દેવામાં જ ભલાઈ છે. જો મારી વાત સાંભળ. હા, તું છે ને આમ ઉદાસ રહે અને મૂંઝાયેલો રહે ને એ અમને જરાય ન ગમે. જે વાત હોય ને એ કહી દે. અને જો ભાઈ, હા, સંયુક્ત પરિવારમાં રહેવાનો હા એક જ મોટો ફાયદો છે કે જીવનની અંદર કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ મુસીબત આવે ને તો વહેંચવાની હોય, જેથી કરીને એ મુસીબતનો આપણે સામનો કરી શકીએ અને જે પણ કાંઈ સમસ્યા હોય ને એનું સમાધાન થાય. સાચી વાત છે. હકીકતમાં પરિવાર સાથે હોય ને તો ઘણી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય છે. અરે પણ આપણે સાથે જ છીએ ને. હા, આપણે બધા ભેળા જ રહીએ છીએ ને, કે અલગ તો નથી રહેતા ને. સાચું કહું ને રાજવીરભાઈ, તો આપણે લોકો છે ને માણસને ઓળખવામાં બહુ થાપ ખાઈ ગયા છે. હા, બહુ થાપ ખવાઈ ગયો છે. પણ માણસને ઓળખવામાં થાપ ખાઈ ગયા. રાજવીરા શું કહેવા માંગે છે? તું કંઈ પૂછ તો ખબર પડે ભાઈ. હવે જો મારી વાત સાંભળ, જે વાત હોય ને એ ખુલીને કહે. હું થયું છે તો અમને કંઈ ખબર પડે. મારી આ પત્ની ગૌરી, તમે જાણો છો ને કે એને હું કેટલો પ્રેમ કરું છું. અરે હું શું, આખું ગામ જાણે છે કે તું એને કેટલો પ્રેમ કરે છે. એમાં કંઈ કહેવાની વાત હોય, પણ થયું છે શું એ તું ચોખવટ કર ને તો ખબર પડે બધી. મારી પત્ની કહી રહી છે કે એ ઘરમાં બધાની સાથે રહેવા નથી માગતી, જુદા થઈ જવું છે એને. એ કહે છે કે આપણું અલગ કરવું જોઈએ, આપણો અલગ પરિવાર હશે, આપણે કોઈની સાથે નથી રહેવું. તમે જ કહો મોટા ભાઈ, હવે હવે આમાં મારે શું કરવું? છો શાંતિ રાખ. આપણે સમજી શકીએ છીએ કે તારી ઘરવાળી થોડી મોડર્ન વિચારોવાળી છે. એના પિયરિયામાં પણ એ બહુ એકલી રહેલી છે. જો તું ચિંતા નહીં કર, અમે લોકો એને સમજાવીશું. હજી એ બાળક બુદ્ધિ કહેવાય, એને જાજી ખબર ન પડે. આપણે એને બધા સમજાવીશું ને તો એ સમજી જશે. ચિંતા તો થાય જ ને મોટા ભાઈ. તમે જ વિચાર કરો ને, તમારા લોકોથી અળગો ક્યારેય રહ્યો છું? ક્યારેય એકલા જીવન કાઢ્યું છે મેં? મારી દરેક જીદ તમે લોકોએ પૂરી કરી છે ને. જો મા બાપના ગયા પછી મારા માટે જે કંઈ પણ છે ને એ તમે બંને ભાઈઓ છો. તમારા બંને વગર હું કંઈ નથી. જો તું ચિંતા નહીં કર, તું અમારાથી ક્યારેય અલગ નહીં થાય અને અમે લોકો તને અલગ થવા પણ નહીં દઈએ. હા, અને રહી વાત ગૌરીની, તો અમે એને સમજાવીશું. હા, મોટા ભાઈ કહેશે, હું કહીશ, ભાભી કહેશે, કોઈ સમજી જશે. જો અને તું છે ને આવું મોઢું નહીં કરતો. હા, તારું આવું મોઢું જોઈને છે ને પછી અમને બે ભાઈને ક્યાંય ન ગમે. નહીં સમજે તો બધું થઈ જશે. હરેક સમસ્યાનું સમાધાન વાતુથી થતું હોય છે. એટલે એકવાર આપણે સાથે બેસી અને બધા આની વાર્તાલાપ કરીશું ને એટલે બધું સારાવાના થઈ જશે. અને તું છે ને આવો મુરઝાયેલો રે મને જરાય નથી ગમતો. અને ખેતરમાં જે કામ છે ને એ બધું પતાવ, જા જલ્દી. હા, મુરઝાયું મોઢું લઈને નહીં બેસ, જા જલ્દી ફટાફટ જા. હું ખેતર જાઉં છું. હા હા અચ્છા. તો બહુ અઘરું થયું. હા, તારી વાત એકદમ સાચી છે. આ ચિંતાનો વિષય તો છે જ, કેમ કે
હા, ગૌરી વહુ જો નોખા પડવાની વાત કરતી હશે તો આપણા ઘર માટે આ સારી વાત નથી. આ પંખીના માળા જેવું ઘર છે, એને વિખાઈ જતા વાર નહીં લાગે, અને આ કોઈ કાળે આપણે થવા નથી દેવાનું. ચાલો મોટા ભાઈ, આપણે જઈએ. ગૌરી, 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 હું છે ઘડી કઈ આડાય ન પડવા દે, કોઈ આરામે નથી કરવા દેતો આ ઘરમાં. આરામ કરવાની ના નથી, પણ સમય જોઈને થાય આરામ. આ તે હું માંડ્યું છે? હા, રતન ઘરનું હંધુય કામ કરે, એને મદદ તો કરાવ થોડીક. ઓ ભાભી, તમે છે ને મારા જેઠાણી છો, તો હાહુ બનવાની કોશિશ નહીં કરો. ગૌરી, હા હું બોલેસ તું? હે મોટા ભાભી છે આપણા ઘરના, એને આમ બોલાય? સવા દે ને રતન. હા ગૌરી, હા ઘરના હંધાય કામ પહેલેથી આપણે હળી મળીને કરીએ છીએ. હા રતન બિચારી એકલી બધાનું કામ કેમ કરે? હા જો, વાડીનું કામ હું સંભાળું તો ઘરનું એ સંભાળતી, હું ઘરનું સંભાળું તો એ વાડીનું સંભાળતી. તો આ તું આવી છે તો હવે તો હાથ વગો થવો જોઈએ ને. ભાભી, એ હજી નવી નવી છે અને નાની છે આપણા બધા કરતા, એટલે કામ ઓછું ફાવે એટલે ઓછું કામ કરે છે. એમ નથી રતન, હા કેટલાય દીથી જોઉં છું કે એ કામમાં આવી આડોડાઈ કરે છે. જો ગૌરી, કાંઈ વાંધો હોય ને તો સોખવટ કરી લેવાય, પણ આમ કાયમ તું મોબાઈલ લઈને બેહી રહે, કામમાં ધ્યાન નહીં દે. આજે સવારે પણ મેં એને કીધું કે આ દાડે આવ્યા છે તો ચા મૂકી દે, તો મને કહેશે કે તમે જાતે બનાવી લ્યો. ભાભી, રહી વાત છે ને મને અહીંયા ઘરમાં વાંધો તો છે જ તે, એ મેં તમારા દેરારે વાત કરી લીધી છે. અને બીજી વાત રહી ઘરમાં કામ કરવાની, તો મેં મારા બાપાની ઘરે હળી ભાંગીને 2 કટકા નથી કર્યા, તો અહીંયા તમે એવી આશા તો રાખતા જ નહીં કે હું આખું ઘર સંભાળી લઈ. ગૌરી, તારા બાપાને નથી કર્યું ને બેન, એ સાચી વાત છે, પણ આ તારું હાહરું છે અને તું કે તને વાંધો છે, તો તને શું વાંધો છે આ ઘરમાં? તો જે હોય ને એ મને ને મોટા હા, તો ભાભી એ જ તે મને કામ કરવામાં વાંધો છે, એટલે જ મેં તમારા દેરને કીધું કે આપણે અલગ થઈ જઈએ, એટલે હું એનું કામ કરી લઈએ. મારું કામ તો કેટલું હોય તો મને એ પોહાય, અને તમને કોઈને મારાથી કઈ પ્રોબ્લેમ ન થાય. અને રહી વાત આ ઘરના કામ કરવાની, તો આટલા બધા લોકોના આવડા મોટા ઘરના ઢહડા મારાથી નહીં થાય. અને મેં લગ્ન કર્યા છે તમારા દેર આરે, તમારે કોઈ આરે નથી કર્યા, એટલે મારે જે વાંધો છે મેં એને કહી દીધો છે, અને અમે નોખા રહેવા વયા જાહું. આ કેવી વાત કરે છે? નોખા રહેવાની વાત? અરે અમે સપને નથી વિચાર્યું કે અમે નોખા થાય. હા, હું ને રતન કોઈ દી દેરાણી જેઠાણીની જેમ નથી રહ્યા. અરે ગામમાં નહીં, આખા પંથકમાં અમારા બંનેની દાખલા દેવાય છે કે હગી બહેનોની જેમ રહેશે. અને ભાભી, તમે પણ એટલે મેં નોખું થવાની વાત કરી, માં એટલા બધા અચંભામાં શું આવી ગયા? ભાઈઓ બધા નોખા જ હોય, રોટલા બધાના નોખા જ હોય, એમાં કાંઈ નવાઈ નથી. ગૌરી, આપણા ઘરમાં જોતો ખરી તું બધાને કેવું સારું બને છે, આપણો આ કેવો પંખીનો માળો છે, અને આખા ગામમાં આપણા ખોયડાની વાતો થાય છે કેવી હારી. હે તને ખબર છે બેન? ભાભી, હું તો શું કહું ખબર, જો ભાઈઓમાં હક હોય ને ત્યાં નોખું થઈ જવાય, પછી બાંધીને નોખું થવું એમાં કાંઈ હક નથી. એની કરતાં પહેલેથી જ તે નોખા, અમે અમારી રીતે નોખા, તમે તમારી રીતે રહ્યો. પણ બાંધવું જ હું કામ જોઈએ આપણે આ ઘરમાં? શાંતિથી હળી મળીને રહીએ ને, હું ને મોટા ભાભી કેમ રહીએ છીએ એમ તું મારી બેન અમારી જેમ રહેવા માંડ ને, નોખું થવાની વાતને મૂકી દે તું. ભાભી, હું છે ને પહેલેથી એકલી રહેવા ટેવાયેલી છું, એટલે મને બધા વચ્ચે તો ફાવવાનું જ નથી. એ ચોખવટની વાત છે, એટલે જો આવતા વેત જ મેં કહી દીધું. અને મેં તમારા દેરને પહેલા જ વાત કરી હતી કે મને આ રીતના જ રહેવાનું પોહા હે, જો મારી યારે મેળ આવે તો મને લઈ જાઓ, નકર હું મારા બાપાને ઘરે ભલી. આ કેવી વાત કરે છે તું ગૌરી? હા, અમે અમારા મા બાપને ત્યાં જાહો જલાલીમાં જીવ્યા છીએ. હા રતન તો એની 7 પેઢીએ પહેલી દીકરી છે, અને એના બાપાને ત્યાં જે જાહો જલાલી છે ને એ તો કદાચ તારા ને મારા બાપાને ક્યાંય નથી. સતાય હંધુય કામ કરે છે, જરાય અભિમાન નથી બતાવતી. અને તું તો કેવી વાત કરે છે? જો ન કરવું હોય કામ તો વાંધો નહીં, પણ આ નોખા થવાની વાત ન કરતી. જો આ જો કચ ચાલુ જ થઈ જાય. તમારે છે ને મને સલાહ સૂચન નહીં આપવાની, હું જે કરું છું ને એ બરોબર જ છે. આજ નહીં કાલ તમને ભાન થઈ જાય આ જે કર્યું હારા હાટું જ કર્યું છે, અને હું નોખી થઈને જ રહી. થાય એ કરી લ્યો. પણ તું મારી વાત તો સાંભળ બેન, તને આમાં કોણ સલાહ સૂચન આપે છે? તને જે કહીએ સાચું જ કહીએ છે ને, તને કામથી વાંધો છે ને, તું કામ ના કરતે તમ તારે, કામ હંધુય હું આ ઘરનું કરી લે તમ તારે. ચાલ, મને છે ને વાંધો તમારા બધાથી છે, હું કરી લેહો. ગૌરી તું બેસ ખાટલે. હાલ રતન, આવી ગયા.
જમના જમના તમે આવી ગયા, મારું ધ્યાન નહોતું. હા, એ તો મને દેખાયું કે તારું ધ્યાન નહોતું, કઈ વિચારમાં પડી હતી. શું થયું છે? અરે શું થયું છે એમ કહું છું. થયું તો ઘણું છે, પણ હું કેવું ને હું નહીં, કાંઈ સમજાતું નથી. અરે તું આમ ગોળ ગોળ વાત ફેરવીને કહીશ તો ક્યાંથી ખબર પડશે? જે છે ને એ ચોખવટવાળી વાત કરને તો ખબર પડે કે શું થયું છે. આપણે સોનું સમજીને જેનો સંગ કર્યો હતો ને એ તો કથી નીકળ્યું. આ સોનું સમજીને જેનો સંગ કર્યો કથીર નીકળ્યો. અરે તું આ પહેલી આમ તેમ બધી બોલ્યા કરે છે. જે છે એ ચોખવટવાળી વાત કરને તો ખબર પડે કે શું થયું છે. કોઈ કાંઈ કીધું છે તને? કયા મોડે વાત કરું? જો ને, હા હા, ગૌરી વહુ આપણાથી નોખા થવાની વાત કરે છે. આ ઘર છોડીને ઈને ભવનભાઈ અલગ રહેવા જાહે એવી વાત કરી. મારું તો કાળજું કંપી ઉઠ્યું છે. હા, આપણો પંખીનો માળો આપણે કોઈ દી વિખાવા ન દઈએ. આ મારા બંને દેર થોડી છે, મારા છોકરા છે. એ બંનેને મેં પ્રેમથી ઉછેર્યા છે. બાપુજી મરતા વેત કહેતા ગયા હતા કે અમારો આ પંખીનો માળો વિખાવા ન દેતી. તારી વાત સાચી છે. હા, ભવને સવારે જ વાડીએ વાત કરી અમને કે ગૌરી આવી વાત કરે છે. તો તું જરાય ચિંતા કરીમાં. હું અને રાજવીર આપણા ઘરના પંખીના માળાને વિખાવા નહીં દઈએ. અરે ગૌરીને કાંઈ કહેવાતું નથી. કામ માટે ખાલી એટલું કીધું કે રતનને મદદ કર. એમાં તો એ એટલું બધું બોલી ગઈ કે જાણે એની પાસેથી મેં એનો જીવ માંગી લીધો હોય. અને એને જે વાત કરીને પછી તો હા શું કહું ને, તો મારું હૃદય બેહી ગયું. મને એમ થયું કે હા, આ વાત જો સાચી પડી ને હું તો જીવતે જીવત મરી જાય. ના ના, તું તું જરાય ચિંતા નહીં કર. હવ હારાવાના થઈ જાય. અને જો તું હજુ તો અને આ ગૌરી વહુને આવ્યા ને 3-3.5 મહિના થયા છે, ત્યાં અત્યારથી અલગ થવાની વાત કરે છે તે. અને મેં છે ને આ ભવનને સવારે જોયો, એના ચહેરાનું નૂર જ વિખાઈ ગયું છે. એને પણ વાત કરી છે કે હું આ ઘરમાં બધાની હારે ભેગી નહીં રહું. તો એ પણ એટલા બધા ચિંતામાં હતો ને કે ને રાજવીરે તે ઘડીક વાર તો ચિંતામાં મુકાઈ ગયા કે આ શું થાય. જો એવું થયું તો અરે નહીં થવા દઈએ. ગમે તે થઈ જાય ને, પણ આપણા ઘરને વિખાવા નહીં દઈએ. કોઈ પણ હિસાબે ઘરને વિખાવા નહીં દઈએ. હું અને રાજવીર ગમે તે થઈ જાય એને સમજાવશું. છેલ્લે બાકી વેવાઈ હારે વાત કરવી પડે ને તો વેવાઈને કહીને પણ ગૌરી વહુને સમજાવવાની વાત કરીશું. પણ આપણા ઘરને વિખાવા તો નહીં જ દઈએ જો કોઈ પણ હિસાબે. મને હવે તમારા સિવાય કોઈના પર ભરોસો નથી. આપણું ઘર ન વિખાય. તું તું જરાય ચિંતા નહીં કર. નહીં વિખાવા દઈએ આપણા ઘરને, આપણા પંખીના માળાને નહીં વિખાવા દઈએ. તો આનો નિર્ણય આપણે બહુ જલ્દી જ લેવો પડશે. અને જલ્દીથી જલ્દી આપણે ગૌરી વહુને સમજાવવી પડશે. અને તું ઢીલી પડીશ ને તો રતન વહુનું શું થાય, હા ભવનનું શું થાય, રાજવીરનું શું થાય. હું નથી ઢીલી પડી. તમે છો ને મારી યારે, હું નથી ઢીલી પડી. હા હા, સારું હાલ હાલ. ભવનભાઈ કેમ મૂંઝાઈને બેઠા? અરે
ભાભી તમે હા મારો હસતો રમતો નખરા કરતો દેવરાજ કેમ છાનો મનો બેઠો છે? શું થયું છે? કંઈ નથી થયું ભાભી. અને જે કંઈ પણ થયું છે એ વાત તો તમે મારા કરતાંય વધારે સારી રીતે જાણો છો ને. ભવનભાઈ, ઘર હોય ને એને નાના મોટી વસ્તુ હાલ્યા કરે, એને મગજમાં ન લેવાની હોય. ચાલ્યા કરે, પણ ભાભી જ્યારે આપણે જોયેલા સપનાઓ પળભરમાં તૂટી જાય ને ત્યારે ત્યારે એક હસતો રમતો માણસ આમ એકદમ સૂનમૂન બનીને પોતાના વિચારોમાં બેસી જાય છે. બસ અત્યારે તો એ જ વિચાર કરી રહ્યો છું કે ન જાણે હવે શું થશે આપણા બધાનું. કાંઈ ઉપાધિ કરો માં, ભગવાન જે કરશે ને હંધુય સારું જ કરશે. અને તમારા મનની વ્યથા હું બધી સારી રીતે જાણું છું કે અત્યારે તમારા મન ઉપર હું વીતે છે ને એ બધી. શું જાણો છો ભાભી? કંઈ નથી જાણતા તમે. તમે જ વિચાર કરો ને, અત્યાર સુધી મેં ક્યારેય તમને તોછડા વેણે બોલાવ્યા છે ખરા? ક્યારેય નહીં. તમારા મનમાં ભવાનભાઈ સિવાય બીજો કોઈ શબ્દ ક્યારે આવ્યો છે ખરા? નહીં ને. હવે એ જ વ્યક્તિ કે જેને હું મારા જીવ કરતાંય વધારે પ્રેમ કરું છું, એ જ વ્યક્તિ જ્યારે જ્યારે મારા પરિવારને, હા મને જુદો કરવા માગતી હોય, અને એ પણ મારા પોતાના લોકોથી, ત્યારે ખરેખર બહુ જ લાગી આવ્યું છે મને. પવનભાઈ, મને હંધી ખબર છે. અને ગૌરીનું મારે શું કહેવું? એ મોટા ભાભી હામુય બોલી હતી, પણ એ હજી નાની છે. હા, ઘરમાં નવી નવી આવી છે, એના બાપુજીના ઘરે એકને એક છે, એટલે થોડોક ટાઈમ એવું રહે. પણ આપણે એને પ્રેમથી સમજાવશું ને તો એ હંધુય સમજી જાય. અને હું તો સાચું કહું ને તો તમે તમારા મન ઉપર કોઈ જાતનો ભાર રાખો માં. કેવી રીતે શાંતિથી બેસી શકું ભાભી? તમે જ કહો ને. અરે ઘરને તો પંખીનો માળો કહેવાય. જ્યારે આ માળો વિખાઈ જાય ને ત્યારે એ માળામાંના દરેક પક્ષીઓને એવું થતું હોય કે પોતે આઝાદ થઈ રહ્યા છે. હવે બધા જ લોકો પોતાની રીતે જીવન જીવી શકશે, પણ એ પક્ષીઓને એ નથી ખબર કે એકવાર ખુલ્લા આકાશમાં ઉડાન ભર્યા પછી ક્યારેય પણ એ લોકો ભેગા નહીં થઈ શકે, ક્યારેય સાથે નહીં રહી શકે. આપણને બધી ખબર છે, પણ એ ગોરીને કોણ સમજાવે? પણ સમય જાહે ને એટલે હંધુય સારું થઈ જાય. સાચું કહું ને તો મોટા ભાભી પણ બિચારા આ જ વાતથી દુઃખી છે કે આપણા હસતો રમતો ખેલતો કેવો પંખીનો માળો છે, જો એ વિખાઈ જાય ને તો આપણે કુટુંબમાં ક્યાંય મોઢું બતાવવા જેવા નહીં રહીએ. અને તમને ખબર છે કે કુટુંબમાં અને તમને ખબર છે કે સમાજમાં અત્યારે આપણા કુટુંબના કેવા વખાણ થાય છે. આટલા વર્ષ થયા આપણા ઘરમાં કોઈ દી કાંઈ કોઈ ઊંચા અવાજે કોઈની સામું બોલ્યું નથી. અને ભાઈ ભાભીની કેવી હંધાઈ મર્યાદા રાખી. પણ આ ગૌરીએ 3 મહિનામાં બિચારા ભાભીનું અપમાન કરી નાખ્યું છે. પણ તમે તમારા મન ઉપર કાંઈ ભાઈ લેતા નહીં ભવનભાઈ, હંધુય સારું થઈ જાય. એવું હોય ને તો આપણે ગૌરીને સમજાવશું, અને તમે પણ શાંતિથી બેહીને સમજાવો ને તો એ બધું સમજી જાય. નહીં સમજે ગૌરી. ગૌરીમાં જો સમજણ શક્તિ હોત ને તો આવી વાત જ ના કરી હોત. પણ છોડો ને, એણે એના મનમાં ધારી જ લીધી છે તો પછી બીજું તો શું કરી શકવાના. એ જે હોય પણ છે ને અત્યારથી તમે તમારા ઉદાસ ચહેરો ના રાખો. જ્યારે જે થાય ને એ હંધુય જોવું જાહે. ત્યાં સુધી તમે છે ને પહેલાં જેમ રહેતા હતા ને એમ જ રહો, હસતા ખેલતા રમતા. તમારું આવું મોઢું છે ને જરાય સારું નથી લાગતું. આ શું કોણ તો વાંદરો હોય ને એવા દેખાવ તમે. શ્વાસ રૂંધાઈ ગયો છે મારો. તમને લાગતું હશે કે મારો દિયર અમારી સામે બેઠો છે, પણ નહીં. આના કરતાં ભગવાન મોત આપી દે ને તો વધારે. ભવનભાઈ, આ હું બોલો છો તમે? એક ફડાકો નાખાય ને આગળ તો બીજી વખત તમે બોલતાય ભૂલી જાઓ બધું. હા, કોઈ શબ્દ છે તમારો બોલવાનો? હા, વાત હમણાં જઈને તમારા ભાઈને ને મોટા ભાઈને કરું છું. ખરું આ વાત જઈને હમણાં? નહીં, કોઈને વાત નહીં કરતા નખર. એ લોકો એક તો દુઃખી છે ને વધારે દુઃખી થશે. હા, તો પછી બસ આ બોલ્યા ને એ બોલ્યા. આજ પછી આ શબ્દ કોઈ દી બોલતા નહીં. બાકી તમને તમારી ભાભીના હમશે જો આ બોલ્યા ને તો આવું આજ પછી. અને હાલો હાલો તમારી ભેગા હાલો, ઊભા થાવ. ભાભી, હાલો કીધું ને. અરે પણ હાલો કીધું ને. હાલો ક્યાં લઈ જાઉં છો? હા, હું તમને જ્યાં લઈ જાઉં ત્યાં હાલો. બોલો ને મોટા ભાઈ, ક્યાં સુધી મૂંગા બેસી રહીશું? કામ શું હતું તમારે તે બધાને ભેગા કર્યા? જો રતન બહુ ગૌરીને બોલાવો તો જરા. મોટા ભાઈ, ગૌરી, ગૌરી,
બોલો શું કામ છે? ગૌરી બહુ, તમારા મોટા ભાઈએ અને અમારે બધાએ તમારી હારે કંઈક વાત કરવી છે. બોલો. જો ગૌરીઓ, અમે સમજીએ છીએ કે તમે નવા આવ્યા છો આ ઘરમાં, એટલે આ ઘરના રીત રિવાજ સમજતા થોડી ટાઈમ લાગશે, અમે સમજી શકીએ છીએ. પણ એક વાત યાદ રાખો કે તમારા પપ્પા અને હું નાનપણના મિત્રો છીએ, અને નાનપણના મિત્રોને લીધે જ એ મિત્રતાને અમે સંબંધમાં ફેરવ્યો છે, અને તમને અમે અમારા ઘરની વહુ બનાવ્યા છે. એટલે આ સંબંધની અંદર કોઈ ખટાશ ન આવે ને વર્ષો સુધીનો અમારો જે સંબંધ અકબંધ રહ્યો છે એ તમારા લીધે એ સંબંધ તૂટે નહીં ને, એ કાળજી લેવાની તમારે જરૂર છે. અને તમે જે ભવનને કીધું છે એ તો કોઈ પણ કાળે શક્ય નહીં બને. હા ગૌરી બહુ, તમારા મમ્મી પપ્પાના વિચાર બહુ ઊંચા છે, સંસ્કારો પણ બહુ સારા છે, પણ ખબર નહીં તમે આવું વર્તન શું કામ કરો છો. હું તમારા હાથ જોડું છું. અમારો આ પંખીનો માળો વિખાવા ન દો. આ ઘર નથી અમારા માટે, મંદિર છે અમારું. સાચી વાત છે ભાભીની. જ્યારથી તમે ભવનને અલગ થવાની વાત કરી છે ને, ત્યારથી આ છોકરો સાવ મૂંઝાઈ ગયો છે. અરે અમારા ત્રણેય ભાઈઓનો જીવ તો એકબીજામાં સમાયેલો છે. અરે માણસના શરીરમાંથી જીવ જ જતો રહે તો એ માણસ કેવી રીતે જીવી શકે? અને તમને આવો વિચાર પણ કેમ આવ્યો? અમારો ભવન અમારાથી ક્યારે અલગ રહીને જીવી ન શકે, અને છતાં જો તમે તમારી જીદને પકડી રાખશો ને તો એ છોકરો બેન, બધાને વચમાં કંઈક તો સાચું હોય છે ને, તને બધા સમજાવે છે. જો આ ઘરમાં છે ને તું કોઈને દવલી નથી, તું બધાને વાલી જ છો. એટલા માટે તને તારા હારા હાટું અમે લોકો રોકટોક કરીને સમજાવીએ છીએ. પણ તું ભાભીને, મોટા ભાઈને, તારા જેઠને, અમારા બધાને તો ઠીક, તું ભવનભાઈ સામું તો જો, એનો હસતો ખેલતો ચહેરો અત્યારે કેવો મૂંઝાઈને બેઠો છે. તું જોવે છે ને, તું જેમ તારા પપ્પાના ઘરે રહી છો એમ તો અહીંયા નથી રહી શકતી. હા, ઘરે સ્વર્ગ છે ને આપણું, તો આપણા સ્વર્ગ જેવા ઘરને તો શું કામ નર્ક બનાવવા માગે છે? પેલી કહેવત છે ને કે આપણે જે વાવીએ ને એ જ આપણે લણતા હોય છે. જો તું આંબો વાવી ને તો તને એની કેરી ખાવા મળશે અને તને એનો છાંયડો પણ મળશે, પણ જો તું બાવળ વાવાય ને તો તને કાંટા જ વાગશે, બીજું કાંઈ નહીં થાય. એટલા માટે અમે તને બધાય બે હાથ જોડીને કહીએ છીએ, બેન સમજી જા, અને આ ઘરમાંથી નોખું થવાનું રહેવા દે. અમારા હામું નહીં, મારા દેર હામું તો જોતું. એ તો તને પ્રેમ કરે છે ને, એ તને કેવા સાચવે છે, અને અમે બધાએ તને શું સાચવવામાં કમી રાખી છે? તું એ તો કે, જો તું મારી નાની બેન જેવી છો ને, એટલા માટે હું તને આ બધું કહું છું. એટલે મારી બેન, તારી પાસે હજી ટાઈમ છે, હજી તું પાછી વળી જા, અને આ ઘરના ભાગલા ન પાડ, અને આ પંખીનો માળો છે ને એને તું વિખવા દે માં. સાચી વાત છે તમારી જેઠાણીની. અમે તો તમને અમારી દીકરી સમજીએ છીએ, પણ જો અમે હંધાય તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે છે ને આ ઘરને તોડવું રહેવા દો, નકર અમારો ભવન જીવી નહીં શકે. અરે ના, તમે બધા તો મારી કરતા મોટા ને તમે મારી સામે માફી માંગો, મારે તો નીચું જોવા જેવું થાય. ભાઈ, ભાભી, મોટા ભાઈ, ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મહેરબાની કરીને મને માફ કરી દો. મેં મારી ભૂલના કારણે હસતો રમતો પરિવાર રસ્તા પર આવી જશે, મેં આવું સપનામાં નહોતું વિચાર્યું ભાભી. અને અત્યારે હસતા રમતા ભગવાન કેવી હાલતમાં થઈ ગયા છે. મને મારી બે ભાભી સમજાવવાની કોશિશ કરતી હતી ભાઈ, પણ મને સમજ નહીં પડતી. મને એમ હતું કે બધા ભેગું રહેવું એની કરતાં એકલા રહેવામાં જે મજા છે એ મજા ક્યાંય નથી. પણ જ્યારે આજે તમારા બધાનો સાથ અને પ્રેમ જોયો ત્યારે મને મારી ભૂલ સમજાણી ભાઈ, કે નહીં, સાચી મજા અને સાચું સુખ તો પરિવારની હારે રહેવામાં છે, એકલા રહેવામાં નથી. મને માફ કરી દો ભાભી. બેટા, તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમને સાચું સમજાઈ ગયું ને, અમારા માટે એ જ ઘણું છે. અમે તો એ જ ઈચ્છીએ છીએ કે અમારું
ઘર છે ને પંખીના માળા જેવું છે અને અમારો માળો વિખાય નહીં ને અમે અંધાય એવું જ ઈચ્છીએ છીએ. અને આજે તમને તમારી ભૂલની પશ્ચાતાપ થયો છે ને એટલે ખરેખર અમને પણ ખુશી થઈ છે કે તમને તમારી ભૂલ સમજાણી. હા ગૌરી, બસ અમારા માટે એ જ મહત્વનું છે કે તને તારી ભૂલ સમજાઈ ગઈ અને આ ઘરથી તું નોખી નહીં થા અને આ માળો વિખાવા નહીં દે બેન તું. ના ભાઈ ભાભી, મોટા ભાઈ ભાભી, તમે લોકોએ તો મને પોતાની દીકરીની જેમ જ રાખી, પણ હું મૂર્ખ, મને રહેતા નથી આવડ્યું આ ઘરમાં. જો અમે તો તને માફ કરી દીધી, પણ તારે સાચી માફી તો અમારા ભવનની માંગવાની છે, કારણ કે એ તો અમારા ઘરનું રમકડું છે. હસતો રમતો ન હોય ને તો આ ઘર ખાલી લાગે. જા એને જઈને મનાવી લે એટલે હંધુય સારું થઈ જાય. હા ભાભી, હું અત્યારે જ જાઉં છું ભગવાન પાસે. જોયું ને, મેં કીધું હતું ને ભાઈ કે ગમે તેટલી મોટી સમસ્યા કેમ ન હોય, એમને સાથે મળી અને વાત કરીએ ને તો હર સમસ્યાનું સમાધાન મળે છે. આપણી ગૌરીઓ આજે સમજી ગઈ ને એ જ આપણા માટે બહુ મોટી વાત છે. સાચી વાત છે મોટા ભાઈ. ગૌરી, તું અરે ક્યાં જાવ છો? છોડને ગૌરી મારો હાથ. મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી હવે. અરે આજે તો મારા ભરથર રિસાઈ ગયા છે ને. હા, રિસાઈ ગયો છું. છો ગૌરી, મારો હાથ છોડી દે. મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. અરે 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 પણ મેં છે ને આ હાથ 7 જન્મ સાથે રહેવા માટે પકડ્યો છે, કાંઈ આમ થોડી છોડી દઉં. 7 જન્મ, અને એ પણ તારી સાથે. છોડ ને, તારી સાથે તો મારે આ જન્મમાં કોઈ સંબંધ નથી રાખવો હવે. ભવન, મને ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે તમને આ રીતે વાત ન કરવી જોઈતી હતી કે આપણે લોકો પરિવારથી જુદા થઈને અલગ રહીએ. મારી ભૂલ મારા ખ્યાલથી માફી માગવાને યોગ્ય પણ નથી, પણ બની શકે તો મને માફ કરી દો. મને બધી વાતની સમજણ પડી ગઈ છે આજે. ગૌરી, હા શું માફી? અરે કઈ વાતની માફી? મને છે ને અત્યાર સુધી મારી ભૂલ નહોતી સમજાણી, પણ જ્યારે આજે સવારે ઘરના બધા વ્યક્તિએ ભેગા મળીને મને સમજાવ્યું ત્યારે મને ખરેખર સમજાઈ ગયું કે આમાં મોટી ભૂલ તો મારી જ છે અને હું દોષનો ટોપલો બીજા ઉપર નાખું છું. જ્યારે બધાએ ભેગા મળીને મને સમજાવ્યું ત્યારે મને ખબર પડી કે દુનિયાનું સાચું સુખ તો બધાની સાથે રહેવામાં છે, ના કે એકલા રહેવામાં. ગૌરી, આ વાત તો હું તને સમજાવવા માંગતો હતો. તને શું લાગે છે હા તારો ભવન શું છે? કંઈ નથી. મારા મોટા ભાઈઓ વગર હું કંઈ જ નથી ગૌરી. મારા બંને ભાઈઓ મારો જીવ છે અને મારી બંને ભાભીઓ એ જીવનું ચાલક બળ. સાચું કહું ને તો તું મને મારા એ વ્યક્તિઓથી જુદા પાડવા માગતી હતી કે જે વ્યક્તિઓ વગર ક્યારેય પણ હું જીવી જ શકવાનો નહોતો. અને એટલે જ તે મને જ્યારે વાત કરીને ત્યારનો મૂંઝાઈ ગયો છું. મને તો છેલ્લે એવો પણ વિચાર આવ્યો કે નદીમાં પડીને જીવ આપી દો. અરે ના, તમે શું બોલો છો? હવે મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ અને મને છે ને આવા ભવન નહીં જોતા. પહેલાંની જેવા મસ્તી કરતા હતા ને મસ્તીખોર, એવા ભવન મને પાછા આપી દો. હા હા, આવી જઈશ. ફરી પાછો મારા અસલી રૂપમાં આવી જઈશ. પણ ગૌરી, જો મને થોડો સમય આપ. આ બધી વાતોમાંથી મારે બહાર નીકળવા માટે થોડો ઘણો સમય જોઈશે. અને ખાસ ગૌરી, જેવી રીતે મારા માટે મારા પરિવારનું મહત્ત્વ છે ને એટલું જ એનાથી વધારે તારું પણ મહત્ત્વ છે. નથી તો હું તને છોડીને ખુશ રહી શકું એમ, કે નહીં તો હું મારા પરિવાર વગર ક્યારેય ખુશ રહી શકવાનો. બસ જેવી રીતે એક રથના 4 પૈડા હોય છે ને એવી જ રીતે
તું મારો પરિવાર મારા ભાઈઓ આ બધા પણ મારી જીવનના હેજ પડ્યા છો જે મારા જીવન રથને હંમેશા આગળ લઈ જઈ રહ્યા છે. હા ભવન, હવે છે ને આપણે બધા સાથે રહીશું અને ખૂબ આનંદથી રહીશું. અને હું ઘરનું બધું કામ ધીમે ધીમે કરીને શીખી જઈશ. એટલે તમને કોઈ ફરિયાદ પણ નહીં કરે કે તારી ગૌરી કંઈ કામ નથી કરતી. પણ તમે મને માફ કરી દીધી ને. હા હોતું હશે, તારાથી નારાજ કેવી રીતે રહી શકું? પણ જો તું મને પહેલાંની જેમ પ્રેમ તો કરીશ ને? અરે હા બાબા, પહેલા કરતાં ડબલ પ્રેમ કરીશ હવે તો. તો પછી મને મારી ગગલી પાછી મળશે ને? અરે પાછી મળશે તો ઊભી છે શું કામ? મળતો ખરા. હા